નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. કચ્છ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનનો મહત્વનો ચુકાદો. વાહન માલિકને 50,72,000 વ્યાજ સહિત ચૂકવવા વીમા કંપનીને હુકમ કરાયો. ભુજ સ્થિત HD એન્ટરપ્રાઇઝની માલિકીના વોલ્વો એક્સવેટર મોડલ બજાજ એલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ કંપની પાસે કોન્ટ્રાક્ટર પ્લાન્ટ એન્ડ મશીનરી ઇન્સ્યોરન્સ પોલિસી નીચે ₹1,40,00,000ની IDV સાથે વીમામાં આવરવામાં આવેલ. પોલિસની મુદ્દત દરમિયાન 5/2/2020ના રોજ અકસ્માતે વોલ્વોમાં આગ લાગવાથી મોટા પ્રમાણમાં નુકસાન થતા સંપૂર્ણ નુકસાન પામેલ વાહનનો વીમો લીધેલ હોય માલિકે વીમા કંપની પાસે નુકસાનીનો ક્લેમ નોંધાવેલ અને અકસ્માતથી આગ લાગવાથી થયેલ નુકસાનીની જાણ વીમા કંપનીને કરવામાં આવેલ. વીમા કંપની તરફથી અકસ્માતમાં સંપૂર્ણ નુકસાન પામનાર વોલ્વોનું સર્વે કરવામાં આવેલ. ક્લેમની જરૂરિયાતો પ્રમાણે તમામ બધા જ જરૂરી દસ્તાવેજ પૂરા પાડવામાં આવેલ. ત્યારબાદ અનેક વખત રૂબરૂ તેમજ ફોનથી ક્લેમ બાબતે માલિકે તપાસ કરેલ, પણ ઈરડાના નિયમ મુજબ 45 દિવસમાં ક્લેમ સેટલ ન કરીને વીમા કંપનીએ સેવામાં ખામી દાખવેલ છે તેમજ ગેરવ્યાજબી વ્યાપાર પ્રથા આચરેલ. આ ફરિયાદની તારીખ સુધી વીમા કંપનીએ ક્લેમ સેટલ ન કરી અને ક્લેમ ચૂકવેલ પણ નથી અને ક્લેમ નોન સેટલમેન્ટ રહેલ. વીમા કંપની તરફથી માલિકનો ક્લેમ લાંબા સમયથી અનિર્ણિત હોય અને માંગણી પ્રમાણે વીમા કંપની તરફથી નિમાયેલ સર્વેયરના રિપોર્ટ નકલ માલિકને પૂરી ન પાડતા માલિકે પોતાના સ્વખર્ચે ગૌતમ કોઠારી દ્વારા અકસ્માતમાં નુકસાન પામનાર વોલ્વોનું ખાનગી સર્વે કરાવેલ. સર્વેયર ગૌતમ કોઠારીના સર્વે પ્રમાણે વોલ્વોને અકસ્માતમાં નુકસાન થતા ટોટલ લોસ થયેલ. લાંબા સમય સુધી વીમા કંપનીએ માલિકને ક્લેમ ન ચૂકવતા વોલ્વોના માલિક HD એન્ટરપ્રાઇઝના ડાયરેક્ટર હંસરાજભાઈ દેવજી ધોળુએ કચ્છ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ફરિયાદ દાખલ કરેલ. કમિશન સમક્ષ વીમા કંપની ક્લેમની ઓછી રકમ ચૂકવવાની ઓફર કરેલ, જે માલિકે સ્વીકારેલ નહીં. વિશેષમાં વીમા કંપનીએ લવાદ નિમી તેના દ્વારા ક્લેમનો નિકાલ કરવાની રજૂઆતને માન્ય ન રાખી ફરિયાદી તરીકે પુરાવાઓ તેમજ નામદાર સુપ્રીમ કોર્ટ, નામદાર નેશનલ કમિશન તેમજ નામદાર રાજ્ય કમિશનના સુવિચારિત ચુકાદાઓનું પાલન ન કરીને ક્લેમ નહીં ચૂકવી સેવામાં ખામી બતાવેલ હોવાનું માની જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષના રજૂ થયેલ પુરાવાઓ તેમજ ફરિયાદી તરફે રજૂ થયેલ જુદા જુદા ચુકાદાઓ ધ્યાનમાં લઈ અંડર ઇન્સ્યોરન્સની રકમ કપાતપાત્ર ન હોવાનું ઠરાવી ફરિયાદીની ફરિયાદ અરજી મંજૂર કરી વાહનની નુકસાનીની રકમ ₹70,50,000ની આકારણી કરેલ છે. જ્યારે વીમા કંપની દ્વારા નીમવામાં આવેલ સર્વેયરે ₹46,81,129ની રકમ આકારેલ છે. સામાવાળી વીમા કંપનીના સર્વેયરે તેના રિપોર્ટમાં અંડર ઇન્સ્યોરન્સના 7.5% લેખે ₹3,90,902 ફરિયાદીની ફરિયાદ અરજી મંજૂર કરી સર્વે રિપોર્ટ મુજબની રકમ ₹46,81,129 તેમજ વીમા કંપનીના સર્વેયરે અંડર ઇન્સ્યોરન્સના 7.5% લેખે ₹3,90,902.36 ખોટી રીતે કપાત કરેલ હોય તે રકમ ઉમેરી કુલે ₹50,62,031.36 રાઉન્ડ ઓફ ₹50,72,032 ફરિયાદ દાખલ કર્યા તારીખ 19/8/2021થી 9%ના વાર્ષિક દર તથા માનસિક ત્રાસના ₹1,00,000 તથા ખર્ચના ₹5,000 ચૂકવી આપવા વીમા કંપની બજાજ એલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ કંપની સામે હુકમ આપેલ છે. આ કેસમાં ફરિયાદી પક્ષે ભુજના વિદ્વાન ધારાશાસ્ત્રી રાજેશ પ્રેમજીભાઈ ઠક્કર, વિક્રમ વાલજીભાઈ ઠક્કર તથા હાર્દિક એન જોબનપુત્રા હાજર રહેલ હતા. દર્શક મિત્રો, આજે તારીખ 29 મે 2026. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.